Hello students, how are you? Myself, Oza Rohit from Pioneer School. First of all, wish you Happy New Year, all students and parents. So today we are studying this topic, this lesson, uh, a key to heaven, and our topic is our unit is I will be that. So let's start this lesson. Okay, students. Activity 2, read and enjoy. A key to heaven. A key to heaven. સ્વર્ગની ચાવી. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આ હેવન એટલે સ્વર્ગ, અકી એટલે ચાવી, ટુ એટલે ની, તો સ્વર્ગની ચાવી. અ પ્લે ધેટ મીન્સ ડ્રામા. એ એક નાટક છે જેને આપણે ડ્રામા પણ કહી શકીએ છીએ અને પ્લે પણ કહી શકાય. સીન 1, દ્રશ્ય 1. સીન એટલે દ્રશ્ય. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર. રાજાના દરબારમાં તેનાલી રામન. કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ એટલે કે તેનાલી રમણ, દરબારી 1 અને દરબારી 2 વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે, ફોર ધ કિંગ રાજાની રાહ જોઈ રહ્યા છે. એટલે કે તેનાલી રમણ કોર્ટિયર 1, કોર્ટિયર 2 અને તેનાલી રમણ એ રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. અને ત્યાં ટ્રમ્પિટ્સ એટલે જેને કહેવાય તુરાઈ, જેને કહેવાય શરણાઈ, એન્ડ ડ્રમ્સ એટલે કે ઢોલનો અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. શું થાય છે? રાજા અંદર પ્રવેશે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. રાજા પ્રવેશે છે, વોક્સ ચાલીને આવે છે, ઇન અંદર રાજ દરબારમાં, એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ અને બધા દરબારીઓ સ્ટેન્ડ અપ દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રમણ એન્ડ કોર્ટિયર સેડ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. મેજેસ્ટી એટલે શાસક, રાજન રાજા, કિંગ પણ કહેવાય. ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત રાજન રાજાજી, સુપ્રભાત એવું કહે છે. તેને રમણ અને દરબારીઓ એવું બોલે છે કે સુપ્રભાત. ધ કિંગ સેડ ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર ટુડે. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. આજે મારા મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ. વિદ્યાર્થી મિત્રો, મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ. મિનિસ્ટર્સ એટલે મંત્રી. એટલે કહે છે કે આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. આઈ વિલ ડિસ્કસ હું ચર્ચા કરીશ. ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે નવા રોડ પ્રોજેક્ટની યોજનાની, પ્રોજેક્ટ એટલે યોજનાની, વિથ ધેમ એટલે કે હું તેમની સાથે રસ્તાની નવી યોજના, ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે નવા રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ, ડિસ્કસ કરીશ, ચર્ચા કરીશ. કોર્ટિયર 2 સેડ યોર મેજેસ્ટી, અમારા શાસક, અમારા રાજાજી, રાજન. અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. શું કહે છે? કોર્ટિયર 2 એટલે દરબારી. બીજો દરબારી કહે છે કે અ ગ્રેટ સાધુ, એક મહાન સાધુ, ઇઝ ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય, કિંગડમ એટલે રાજ્ય. ધીસ ડે એટલે કે આ દિવસોમાં. શું કહે છે? રાજાજી, આ દિવસોમાં, આ સમયે, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. કિંગડમ એટલે રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. ધ મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ, આર એટ ધેટ સાધુસ કેમ્પ, તે સાધુના કેમ્પમાં એટલે કે શિબિરમાં છે. એટલે કે એવું કહે છે કે જે આપણા તમારા મિનિસ્ટર છે એ બધા સાધુના કેમ્પમાં છે. ઓકે. ધ કિંગ છે સાધુ, સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ, એક મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કંઈ ખબર નથી. હું એમના વિશે કશું જાણતો નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. એનીથિંગ એટલે કંઈ નહીં. એનીથિંગ એટલે કંઈ નહીં. ડોન્ટ નો એટલે
એનીથિંગ એટલે કંઈ નહીં. ડોન્ટ નો, નો એટલે જાણવું. હું એમના વિશે કંઈ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રમણ? રમણ, તું એમના વિશે કંઈ જાણે છે? તને કંઈ ખબર છે એમના વિશે? એવું કહે છે. રમણ છે, યોર મેજેસ્ટી, રાજન, રાજાજી. આઈ હિયર અબાઉટ ધીસ સાધુ. મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. આઈ હિયર ભૂતકાળના રૂપમાં છે. એવું કહે છે કે મેં આ સાધુ વિશે, આઈ હિયર અબાઉટ ધીસ સાધુ, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયસ. તે હિમાલયમાંથી આવે છે. તેઓ હિમાલયમાંથી આવે છે. તેઓ હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઈન. હવે હી કેન પ્રોડ્યુસ કોઈન્સ, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. હવે બહુ મહત્ત્વની વાત છે. તેઓ શું પ્રોડ્યુસ કરે છે? પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, પેદા કરવું. હી કેન પ્રોડ્યુસ કોઈન, તે સિક્કા પેદા કરે છે, ઉત્પન્ન કરે છે. હોલી એસ એટલે પવિત્ર ભસ્મ, જેને કહેવાય હોલી. હોલી એટલે HOLY, હોલી એટલે પવિત્ર. HOLI, આ હોલી એટલે આપણી હોળી જે કહીએ છીએ. અને HOLY, હોલી એટલે પવિત્ર. અને એશ એટલે ભસ્મ, જેને કહેવાય રાખ, રક્ષા જેને કહીએ આપણે રાખ. એન્ડ ફ્રૂટ્સ અને ફળ, ફ્રોમ ધ એર એટલે એવું કહે છે કે તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોણ કહે છે? રમણ એવું કહે છે કે તે પવિત્ર ભસ્મ આ રીતે ઉત્પન્ન કરી શકે છે. Courtier 2 said, and there is a long queue of people in front of his tent every day. હવે જોઈએ કે એમના કેમ્પ અને ટેન્ટ, ટેન્ટ, કેમ્પ અને ટેન્ટ એકબીજાના સમાનાર્થી શબ્દો છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ક્યુ એટલે હાર, જેને કહેવાય કતાર, લાઈન. બીજો શબ્દ કહીએ છીએ આપણે લાઈન. ક્યુ એટલે લાઈન, કતાર. બરાબર છે. તો એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ એટલે લાંબી કતાર ઓફ પીપલ એટલે કે લોકોની. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઓફ હિઝ ટેન્ટ એવરી એટલે કે દરરોજ તેમના ટેન્ટની સામે લોકોની લાંબી કતાર હોય છે. એમની સામે રોજ એમની કતાર એટલે કે કતાર હોય છે. They offer his gold coin, clothes, animal, grains, vegetables and dry fruits. અને તેઓ તેને સોનાના સિક્કા, હવે જે પોતે આવ્યા છે તો દે ઓફર, તેઓ એટલે કે લોકો ઓફર કરે છે. ઓફર કરવું એટલે આપવું, ગીવ. હિમ તેમને, ગોલ્ડ કોઈન એટલે કે સોનાના સિક્કા, ક્લોથ્સ એટલે કપડાં, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રેન્સ એટલે અનાજ, વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ અને સૂકો મેવો ધરે છે, આપે છે. ગિફ્ટ ઓફર કરવું એટલે આપવું. તો જે સાધુ આવ્યા છે એમને લોકો આ બધી વસ્તુ ઓફર કરે છે. Courtier 2 said, he can cure any illness by puja. He can cure any illness એટલે કે તે પૂજા દ્વારા, ક્યોર એટલે એની ઇલનેસ, તે પૂજા દ્વારા કોઈ પણ પીડાને શું કરે છે? દૂર કરે છે. હી ક્યોર એની ઇલનેસ એટલે ઉપચાર કરવો. ક્યોર એટલે ઉપચાર કરે છે. ક્યોર એટલે ઉપચાર કરવું. એની ઇલનેસ એટલે કે તે કોઈ પણ બીમારીનો પૂજા દ્વારા ઉપચાર કરે છે. માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પરંતુ યુ નીડ એટલે કે તમારે, પણ તેના માટે તમારે બિગ સમ એક મોટી રકમ, બિગ સમ એટલે કે મોટી રકમ, ફોર ધેટ તેના માટે તમારે મોટી રકમ ચૂકવવી પડે છે. શું કહે છે? હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, તે કોઈપણ પૂજા દ્વારા કોઈપણ બીમારીનો ઉપચાર કરી શકે છે. બટ પરંતુ યુ નીડ તમારે જરૂર છે ટુ પે ચૂકવવાની, હિમ અ બિગ સમ એટલે કે મોટી રકમ ચૂકવવાની જરૂર છે. ફોર ધેટ તેના માટે તમારે મોટી રકમ ચૂકવવાની જરૂર છે. ધ કિંગ છે ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ છે.
રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. આઈ વોન્ટ એટલે ઈચ્છું, નો એટલે જાણવું, મોર અબાઉટ એટલે વધારે, ધીસ સાધુ મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પણ તમે હવે જઈ શકો છો. તો કિંગ છે કે બહુ રસપ્રદ છે, મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ, તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. હવે ક્વાર્ટિયર 1 અને 2 જે છે એમને રાજાજી કહે છે કે તમે હવે જઈ શકો છો. હવે આઈ વિલ ડિસ્કસ, મારે ચર્ચા કરવી છે ફક્ત, અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી, એટલે મારે ઓનલી એટલે ફક્ત, હું ફક્ત રમણ સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરીશ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. હું આ સાધુ, આ ચર્ચા જે છે હું માત્ર હવે રમણ જોડે જ કરવા માગું છું, એમના મંત્રી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ધ ક્વાર્ટિયર લીવ્સ અને દરબારીઓ ચાલ્યા જાય છે. ક્વાર્ટિયર લીવ્સ, દરબારીઓ જાય છે. ધ કિંગ સેઇડ, રમણ, વોટ ડુ યુ થિંક, તું શું વિચારે છે? ઓકે, વોટ ડુ યુ થિંક, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ, શું તે સાચો સાધુ છે? રિયલ એટલે સાચું. ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, એટલે કે સાચો સાધુ તેમની સેવા માટે કદી પૈસા કે કિંમત માગે નહીં. એવું કહે છે, ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધી સર્વિસ, એટલે કે સાચો સાધુ તે કદાપી તેના પૈસા માગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધી સાધુ, આપણે તેના પર નજર રાખવાની જરૂર છે. રમે છે, યસ યોર મેજેસ્ટી, હા રાજાજી. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને ફીલ એટલે કે હું એવો અનુભવ કરું છું કે કંઈક અનુચિત લાગે છે. સમથિંગ ઇઝ રોંગ. ઓકે, રિયલ અને રોંગ એકબીજાના સમાનાર્થી ઓપોઝિટ શબ્દો છે. એ લોકો કહે છે કે મને કંઈક આઈ ટુ ફીલ, મને પણ કંઈક અજુગતું લાગે છે. હા, મને પણ કંઈક અનુચિત લાગે છે. ધ કિંગ સે, રમણ, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. તું સાધુના કેમ્પમાં જા, શિબિરમાં જા, સાધુ વિશે વધુ માહિતી શોધી લાવ. રમણ, ગો ટુ હિઝ કેમ્પ, ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમણ, સર્ટેનલી સર, સર્ટેનલી ચોક્કસ સાહેબ, ચોક્કસ સર, ચોક્કસ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સીન 2 જે આપણે જોવાનો છે. ધ વિલેજ, અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stand among the people. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આટલા સુધી રાખીએ છીએ સર્ટેનલી, આટલા સુધી, અને સીન 2 જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, સો ઓકે, થેન્ક યુ.